પહેલા બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં નકલી તબીબોના વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે। સુરતમાં નકલી તબીબોએ ભેગા મળીને હોસ્પિટલને શરૂ કરી। પાંડેસરામાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ આવ્યાની પણ ચર્ચા છે। બે કથિત તબીબો સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો છે। એક કથિત તબીબ પર છે દારૂની હેરાફેરીનો કેસ। બબલુ શુક્લા સામે એસઓજીએ બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધ્યો છે। તો રાજારામ દુબે સામે પણ નોંધવામાં આવી છે ફરિયાદ। ડોક્ટર જીપી મિશ્રા સામે દારૂની હેરાફેરીનો કેસ છે। તો નકલી તબીબોએ મળીને આ હોસ્પિટલ શરૂ કરીને આપ જુઓ, રાજ્યમાં નકલી તબીબોની વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે। તો બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો છે। નકલી તબીબોએ ભેગા મળીને આ હોસ્પિટલ શરૂ કરી દીધી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે ઘટના બની હતી ત્યારબાદ પણ તંત્ર જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં આડેધડ જે હોસ્પિટલો છે તેની પરવાનગી આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે ઝોલાછાપ જે તબીબ છે તેમના દ્વારા જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ સુરતમાં ખોલી દેવામાં આવી છે। ખાસ કરીને સુરતના પાંડેસરા કર્મયોગી સોસાયટી નજીક આ જે હોસ્પિટલ છે તે બનાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ જ્યારે અહીં આવી પહોંચી ત્યારે મેડિકલ સ્ટોરમાં હાજર જે કર્મચારી છે તે કર્મચારી અહીં જે મુખ્ય જે દરવાજો છે તે દરવાજો બંધ કરીને ભાગી છૂટ્યો હતો। હું કેમેરામેનને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપની સાથે કર્મચારી છે। જી ये हॉस्पिटल किसकी है? धवल भाई। कौन धवल भाई? ये हॉस्पिटल दो नहीं क्यों नहीं ले जा रही है? क्यों ले जा रही है पुलिस? अरे कोई पुलिस नहीं ले जा रही है, हम नहीं ले जा रहे हैं। पुलिस आपको क्यों लेके जा रही थी? क्या रोल है आपका? कोई नहीं ले जा रहा। आप तमने टाइम आप टेंशन तमने टाइम आप टेंशन ये तो तमने केस पुलिस केम લઈ જાય છે? ये तमने केस कोई नहीं ले जाता। हमें कोई लेवा नहीं आयो, कोई लेवा नहीं आयो। જોઈ રહ્યા છો અહીં ઝોલાછાપ જે તબીબો છે તેની એક પછી એક અટકાયત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં ઝોલાછાપ જે તબીબો છે તેમના દ્વારા સેવા આપવામાં આવી રહી હતી। આપ જોઈ શકો છો ઝી 24 કલાકના અહેવાલની અસર અહીં જોવા મળી રહી છે। અને હાલમાં જે પાંડેસરા પોલીસ જે છે તે પાંડેસરા પોલીસ જે ઝોલાછાપ જે તબીબો છે તેને એક પછી એક લઈ જઈ રહ્યા છે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છો, સાહેબ શું કહેશો? આપ જોઈ રહ્યા છો હાલમાં એક પછી એક ઝોલાછાપ જે તબીબો છે તેને અહીં પાંડેસરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। ઝી 24 કલાક દ્વારા આજે વહેલી સવારે આ જે અહેવાલ છે તે પ્રકાશિત કર્યો હતો અને તમામ જે બોગસ જે તબીબો છે તેમના તમામ જે ડેટા છે તે પોલીસ સુધી પહોંચાડ્યા હતા અને પોલીસ એક્શનમાં આવી છે અને હાલમાં જે ઝોલાછાપ જે તબીબો છે તેની અટકાયત કરી પાંડેસરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જુઓ ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે નકલી તબીબોની અસલી હોસ્પિટલ અને આ સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો લોકોની ધરપકડ કરવામાં આવી છે। 4 જેટલા તબીબોએ મળીને આ હોસ્પિટલ શરૂ કરી હતી। જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ આ હોસ્પિટલને અત્યાર સુધી અનેક લોકો છે અહીંયા આવી ચૂક્યા હશે। તો સુરતમાં નકલી તબીબોએ હોસ્પિટલ ઊભી કર્યાનો આ મામલો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। પાંડેસરા પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે। મીડિયાએ સવાલ કરતા સંચાલક અને બોગસ ડોક્ટરના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો। બોગસ તબીબોનો દાવો છે કે અમે માત્ર રોકાણ કર્યું છે। સંચાલકે દાવો કર્યો કે ત્રણેય નકલી તબીબ છે। આરએમઓનું આ કહેવું છે। હોસ્પિટલનો કમ્પાઉન્ડથી લઈને ડોક્ટર સુધીનો સ્ટાફ બોગસ હોવાની વાત સામે આવી છે। તો હવે દર્દીઓએ ચાલતી પકડી છે। ત્યાંથી પાંડેસરા પોલીસે સંચાલક અને બોગસ તબીબને લઈને પોલીસ સ્ટેશન રવાના થઈ છે। સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો फाटी નીકળ્યો છે ત્યારે આપની સાથે મિશ્રાજી જોડાયા છે। જી हॉस्पिटल में आपका क्या रोल है? मुझे लगे हॉस्पिटल में हमारा खाली इन्वेस्टमेंट है। यहाँ पे हॉस्पिटल के जो मेन मालिक हैं वो डॉक्टर सज्जन कुमार MD फिजिशियन हैं, डॉक्टर प्रत्युष गोयल हैं
हम लोगों ने खाली इन्वेस्टमेंट किया है, हम लोग यहाँ पे डॉक्टर नहीं है। 2022 में आपके खिलाफ केस हुआ था? ऊपर कोई केस नहीं हुआ था, वो आम पब्लिक है फंसा गई थी, वो केस हुआ था। बाकी मेरा कोई केस नहीं, मेरा सब केस खत्म हो चुका है। दारू का केस था ना आपके ऊपर? दारू केस मेरे ऊपर लगाया गया था, लेकिन मैं उसमें था नहीं। तो आपको यहाँ पे तो सेवा भी दे रहे हैं? मैं यहाँ पे सेवा नहीं दे रहा हूँ। डॉक्टर सज्जन कुमार। तो आपका नाम भी है ना? मेरा नाम खाली गंगू, उसमें अपना जो इन्विटेशन कार्ड था उसमें है। हम लोग यहाँ प्रैक्टिस करने वाले नहीं है कोई। तो आपने इन्वेस्टमेंट कर दिया? मैंने खाली बिल्डिंग में इन्वेस्टमेंट किया। शुक्ला जी सब हमको ट्रीटमेंट करके गए। वो गलत बोला, जिसने बोला वो गलत बोला। परिवार बुजुर्ग बोला है। परिवार क्या बोला मुझे नहीं पता, मेरा कोई नाम लिया हो तो मुझे बताओ आप। आपका परिवार? हम, मेरा कोई परिवार नहीं है। नहीं, आपका परिवार नहीं, दर्दी का परिवार। मुझे कुछ पता ही नहीं है कहाँ से मेरा नाम लेगा। डॉक्टर सज्जन से आप बात करिए, जो भी बात करना है। डॉक्टर सज्जन तो यही अभी आ रहे हैं ना, 10 बजे का टाइम उनका है, अभी आएंगे वो। 10 बजे का टाइम है। हाँ, और यहाँ पे कौन कौन सेवा दे रही है? यहाँ पे डॉक्टर सज्जन कुमार, डॉक्टर प्रतीश गोयल हैं। बाकी पीडियाट्रिशियन में जो डॉक्टर जरूरत पड़ती है हम लोग उसको ऑन कॉल में बुलाते हैं, उस सब वो लोग आते हैं। और यहाँ तो दर्दी के परिवार ने बोला है कि डॉक्टर मिश्रा भी हम लोगों की। वो गलत बोला है और आप भी गलत बोल रहे हो चीज। तो ये परिवार को झूठ बोल रहा है भाई, उसमें हमारा कोई रोल ही नहीं है। रोल क्या है? उसमें हमारा रोल खाली पार्टनरशिप का है, बाकी कोई रोल हमारा नहीं है। यहाँ पे हम लोग डॉक्टर नहीं है ना। तो यहाँ पे જે રીતે જોયું તે રીતે ફક્ત ને ફક્ત જે પાર્ટનરશિપ છે તે પાર્ટનરશિપનો જ અહીં રોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો જે વિવિધ જે દર્દીના પરિવારજનો છે તે અહીં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાનું જે સ્વજન છે તે જલ્દી સારો થઈ જાય તે માટે તેઓ અહીં આવ્યા છે. પરંતુ અહીં ખાસ કરીને જે ઝોલાસાપ જે તબીબ છે તે તબીબ અહીં ક્યાંક ને ક્યાંક સેવા આપી રહ્યા છે અને હાલમાં જ્યારે મીડિયા ઘટસ્ફોટ કરી રહી છે ત્યારે તેઓએ જણાવ્યું છે કે જે પત્રિકાનામાં નામ છે તેમાં ફક્ત તેમના દ્વારા જે ફંડિંગ છે તે ફંડિંગ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની જે સેવા છે તે સેવા નથી કરવામાં આવી રહ્યો. ક્યાંક ને ક્યાંક મીડિયા દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસ પણ અહીં આવી પહોંચી છે. આપ જોઈ શકો છો પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને મહત્વની વાત છે કે ડોક્ટર બબલू પણ જોડાયા છે. जी आपका क्या यहाँ पे रोल है? हम यहाँ इन्वेस्टर हैं, खाली इन्वेस्ट किए हुए हैं, बाकी डॉक्टर दूसरे नहीं, वो सज्जन कुमार सर हैं. आपके खिलाफ भी मामला दर्ज हुआ था ना अभी? मेरा हुआ था मामला, तो मैटर पूरा अलग है. वो एसओजी वाले आए थे, उसमें हुआ था. किस बारे में हुआ था? कोई मेडिसिन वगैरह का एलोपैथिक प्रैक्टिस वगैरह हो रही थी, उसमें हुआ था. बाकी हमारा जो डिग्री है वो इलेक्ट्रो होम्योपैथिक वाला है और एलोपैथिक मेडिसिन कुछ मिली, उसमें मामला दर्ज हुआ था. बस वही था. हम लोग खाली आते जाते स्टाफ मैनेजमेंट वगैरह करते हैं, बाकी जो डॉक्टर सब वही है, वही पेशेंट देखते हैं, वही एडमिट करते हैं, वही सब कुछ करते हैं. पर यहाँ पे बोला डॉक्टर शुक्ला जी है. तो नाम हमारा मतलब उसमें अगर हमने इन्वेस्ट किया तो हमारा नाम है उसमें नीचे साइड में, मेन डॉक्टर वही है, उनके नाम पे पूरी हॉस्पिटल रजिस्टर्ड है. वो नर्स भी बोल के गई कि ये तो नाम जब अब आएंगे जाएंगे, जब हमने इन्वेस्ट किया तो आना जाना तो हमारा रहेगा ही ना. डॉक्टर अलग अलग चीज है. तो डॉक्टर अलग आते हैं ना वो देखने, हम तो खाली मैनेजमेंट के लिए आते हैं सर. के तौर पे आपका नाम दिया कि मैंने- वो भी आते हैं. मैनेजमेंट के लिए हम देखने के लिए आते हैं सर. मैनेजमेंट हम लोग करें देखने तो आएंगे ना. नाम दिया कि ये वो दिया होगा जो दिया, आप देख लेना बाद में. ત્રણ કમ્પાઉન્ડર જે છે તે ત્રણ કમ્પાઉન્ડર અહીંયા જોવા મળી રહ્યા છે. જી આપની પાસે કોઈ ડિગ્રી છે? ડિગ્રી है आपके पास? नहीं भैया, मैं अभी मेरा बीएससी सेकेंड ईयर चल रहा है, यानी डिग्री अभी तक नहीं है. अभी मैं पढ़ाई कर रही हूँ. तो आप यहाँ पे कैसे बॉटल चढ़ा दी आपने? मैं बॉटल कहाँ चढ़ा रही थी, तो क्या कर रहे थे? वो मेरे पास विजुअल है. बीपी इंस्ट्रूमेंट ली थी. तो मेरे पास तो विजुअल है. हाँ दिखाइए, तो मैं बीपी चेक कर रही थी. हाँ एक मिनट. जी ड्यूटी कुछ नहीं कर रहा हूँ, मैं खाली आया हूँ. आप ड्रेस पहनते हैं यहाँ पे, हाँ, ड्रेस कंपाउंडेंट तरीके नौकरी कर रहे हो, आपके पास डिग्री है कंपाउंडेंट की? कंपाउंडेंट की डिग्री नहीं सर, मैं जो असिस्टेंट है उनके असिस्टेंट के तौर पे हूँ मैं. डिग्री है आपके पास? नहीं, डिग्री नहीं है. दर्दियों को जो सारवार दे रहे हो वो मैं नहीं दे रहा हूँ, सर ही देते हैं, हमें नहीं देते. आप दे रहे हैं? नहीं, नहीं. कंपाउंडर ने सारवार दी है? नहीं, मैंने नहीं दी है. पर दर्दी बोल रहे हैं ना. नहीं, मैंने नहीं दी है तो सारवार. आपके पास सारवार है? नहीं, मैं कंपाउंडर में सर ने रखा. कौन सर? बाहर है ना, तो कौन नाम होगा ना आपके, आप जो नौकरी करते हैं तो पता दुबे तो सर. होगा ना? दुबे सर ने. दुबे सर ने नौकरी रखा. तब यहाँ दर्दियों को सारवार देते हैं? नहीं, दुबे जी नहीं देते? वो सर आते हैं तब तीनों जन सर और चारों मिलके करते हैं. चारों सर मिलके यहाँ इलाज, दर्दियों को इलाज करते हैं. कौन कौन करता है? चारों चार में क्या नाम है? सज्जन सर. कौन कौन अब बाहर है ना सर, क्या नाम बोलो? उनका मेरे को नहीं, खाली मेरे रखा है यहाँ को दुबे सर बस. दुबे जी सारवार देते हैं यहाँ पे? और उसके दोनों कौन होते हैं? दोनों